આજી સમાચારમાં આપનું સ્વાગત છે। સનાતન ધર્મનો સંદેશો આપવા બિહારનો યુવાન અવિનાશ ઝા નીકળ્યો છે સાયકલની યાત્રાએ। 35,000 કિલોમીટરના લક્ષ્યાંક સાથે સાયકલ લઈને 12 જ્યોતિર્લિંગ, 44 શક્તિપીઠ, બદ્રી કેદારનાથ, રામેશ્વરમ, અયોધ્યા, જગન્નાથપુરી, લેહ લદ્દાખ, કાશ્મીર, દિલ્હી થઈ પરત બિહાર ખાતે પહોંચશે। ત્યારે આજે વડોદરા ખાતે સામ્રાજ્ય સોસાયટીમાં રહેતા મિલન મોદીને ત્યાં અવિનાશ ઝા આવી પહોંચ્યો હતો। ત્યાં સાહસી યુવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આવો સાંભળીએ મિલન મોદીએ વધુમાં શું માહિતી આપી। અને એક વર્ષ પહેલા આ પદયાત્રી અવિનાશ કુમાર ઝા સોમનાથ પાસે 18,000 કિલોમીટર પદયાત્રા કરી 12 જ્યોતિર્લિંગ કરવા નીકળેલા અને મને ત્યાં સોમનાથ પાસે એમને મિલન થયેલું અને મારા ઘરે એમને પધારવાનું મેં આમંત્રણ આપેલું અને મારા ઘરે પદયાત્રી વખતે આવેલા। અને પછી મને ફરી ખબર પડી, યુટ્યુબ ને ઇન્સ્ટા ઉપર મેં જોયું કે આ વખતે એ સાયકલ લઈને 35,000 કિલોમીટર 12 જ્યોતિર્લિંગ, 44 શક્તિપીઠ અને 4 ધામ, જેમાં બદ્રી કેદારનાથ, રામેશ્વરમ, અયોધ્યા અને જગન્નાથપુરી અને છેલ્લે લેહ લદ્દાખ એટલે સુધી દિલ્હી, કાશ્મીર થઈ અને એમના ઘરે 35,000 કિલોમીટર ચલાવીને એ સાયકલ યાત્રાનું એક ધર્મનો સંદેશ આપી રહ્યા છે, સનાતન ધર્મનો, હિન્દુનો તાકાતનો સંદેશ આપી રહ્યા છે। તેઓ તારીખ 15/11/2024 દેવ દિવાળીથી સાયકલ ઉપર બિહારથી નીકળ્યા છે। બિહાર પાસે એમનું નાનું ગામ છે, પૂર્ણિયા ગામ છે એમનું, ત્યાંથી નીકળ્યા છે। ત્યાંથી બિહારથી નીકળી સૌ પ્રથમ ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાના, તામિલનાડુ, પોંડિચેરી, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર થઈને 23/5ના રોજ ગુજરાતમાં નવસારી પાસે આવી ગયા અને આજે 25 તારીખે 26 તારીખે બરોડા આપણી પાસે મારા ઘરે અકોટા સામ્રાજ્ય આવી ગયા। તેઓ અહીંથી આગળ સોમનાથ થઈ અને 44 શક્તિપીઠ ટોટલ કરવાના છે, તેમાં 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ પણ કરવાના છે। સપ્તપુરી, પંચતત્વ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, નેપાળ અને આસામથી ત્રિપુરા થઈ મેઘાલય થઈને તેમના ઘરે 35,000 કિલોમીટર સાયકલ યાત્રા કરી અને આ એક તપસ્યા કરી રહ્યા છે। તેની માટે અમે બહુ આનંદનો લાગણી અનુભવીએ છીએ કે અમારા ઘરે આવા તપસ્વી પધાર્યા અને આવી શક્તિપીઠના માતાજીના દર્શન કરી અને એની રજ અમારા ઘરમાં પડી અને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ। ભગવાન એને ખૂબ શક્તિ આપે, એની આવી કઠિન યાત્રા પૂર્ણ કરવાની પ્રભુને પ્રાર્થના સાથે વિરામું છું। આવો સાંભળીએ સાયકલ યાત્રી અવિનાશ ઝાએ શું કહ્યું। हाँ, सबसे पहले सभी को जय श्री राम। मेरी यात्रा 44 शक्तिपीठ, 12 ज्योतिर्लिंग और 4 धामों की है, जिसकी कुल दूरी लगभग 35,000 किलोमीटर है। और अभी तक 6 ज्योतिर्लिंग, 2 धाम, 3 पूरी, पंच तत्व और लगभग 12,000 मंदिरों का दर्शन करने के बाद अभी मैं वडोदरा पहुंचा हूं। और मेरी यात्रा का सबसे बेस्ट राज्य, मैं इससे पहले पद यात्रा कर चुका हूं 12 ज्योतिर्लिंग और 4 धाम की। और यात्रा का बेस्ट राज्य गुजरात, और यहाँ के लोग बहुत अच्छे हैं, मतलब वो मैं एक्सप्लेन नहीं कर सकता हूँ कि कितने अच्छे हैं। ये सोच आपसे कहाँ से आई और कैसे आपने शुरू किया? भगवान 70-80 साल का आयु सभी को दिया है। अगर 2 साल भगवान के लिए निकाल दिए तो कुछ जाने वाला नहीं है हमारा। 84 लाख योनियों में भटकने के बाद मनुष्य योनि, और वो भी सनातन संस्कृति में अगर जन्म लिए हैं और सनातन संस्कृति के लिए थोड़ा सा प्रचार प्रसार नहीं कर पाए तो ये जन्म बेकार है। अभी कहाँ जाने वाले और कैसे जाने? अभी यहाँ से निकल के सोमनाथ, और सोमनाथ से पहले निष्कलंक महादेव भावनगर कोयलक बीच पे, वहाँ से फिर गंगेश्वर महादेव, और गंगेश्वर महादेव से निकलेंगे फिर सोमनाथ। सोमनाथ से चंद्रभागा एक शक्तिपीठ है वेरावल में, और शक्तिपीठ वहाँ से निकलने के बाद माधवराय होते हुए द्वारिकाधीश, द्वारिकाधीश से नागेश्वर, नागेश्वर से फिर अंबाजी, अंबाजी जो राजस्थान और गुजरात के बॉर्डर पे है। और फिर वहाँ से निकलेंगे पुष्कर, पुष्कर में एक शक्तिपीठ है। फिर वहाँ से रिटर्न आना है मध्य प्रदेश। मध्य प्रदेश में महाकालेश्वर, उज्जैन, ओमकारेश्वर, और फिर अमरकंटक, अमरकंटक जहाँ से माँ नर्मदा का उद्गम स्थल है, तो वहाँ पर भी एक शक्तिपीठ है, हरसिद्धि माता का शक्तिपीठ है। फिर वहाँ से निकल के उत्तर प्रदेश, हरियाणा, दिल्ली, हिमाचल प्रदेश, फिर उत्तराखंड, वहाँ से फिर जम्मू कश्मीर, जम्मू कश्मीर से फिर निकलने के बाद वापस रिटर्न उत्तर प्रदेश होते हुए नेपाल, पशुपतिनाथ, और एक शक्तिपीठ पोखरा में है मुक्तिधाम, और उसके बाद मिथिला में शक्तिपीठ है। फिर वहाँ से निकलने के बाद असम, त्रिपुरा, त्रिपुरा में शक्तिपीठ है। फिर असम कामरू कामाख्या मंदिर, और वहाँ से निकलने के बाद दार्जिलिंग होते हुए फिर वापस अपने घर।
अभी कितने दिन का भी बाकी है? अभी लगभग 1 साल और लगेंगे। अभी 132 दिन हुए हैं और 1 साल। पूरी साइकिल पे ही करने वाले?